જરા વિચારો, છેલ્લા 60 વર્ષમાં આપણું શિક્ષણ ક્યાંથી ક્યાં પહોંચી ગયું છે. એક ઝૂંપડી નીચે ચાલતી પાઠશાળાથી લઈને સીધા ડિજિટલ ક્લાસરૂમ સુધી. આ કોઈ નાનીસૂની સફર નથી. તો આજે આપણે આ જ અકલ્પનીય યાત્રાને સમજવાના છીએ. એક એવી સફર જેણે કરોડો લોકોનું ભવિષ્ય ઘડી નાખ્યું. ચાલો 1961થી શરૂ થયેલી આ રોમાંચક કહાનીના દરેક પડાવને એકદમ નજીકથી જોઈએ. અને હા, આ કોઈ સીધો સાદો સરળ રસ્તો નહોતો. આ સફર પડકારોથી અને હા, ઐતિહાસિક સિદ્ધિઓથી પણ ભરેલી છે. આજના વિશ્લેષણમાં આપણે આ જ શૈક્ષણિક માર્ગના દરેક મહત્વના વળાંકને સમજવાના છીએ. એવા વળાંકો જે આપણને આજના આધુનિક યુગ સુધી લઈ આવ્યા છે. તો ચાલો આ યાત્રાનો પ્રારંભ કરીએ. તો આટલી મોટી સફરને સરળતાથી સમજવા માટે આપણે એને 4 મુખ્ય ભાગમાં વહેંચી દીધી છે. જો પહેલો તબક્કો છે પાયાનું ઘડતર, મતલબ કે જ્યાં આખી સિસ્ટમની ઈંટો ગોઠવાઈ. પછી બીજો સાર્વત્રિકરણ, જેમાં શિક્ષણને દરેક ઘર સુધી પહોંચાડવાનો પ્રયાસ થયો. ત્રીજો તબક્કો એટલે ગુણવત્તાની શોધ, જ્યાં ફોકસ ક્વોન્ટિટી પરથી ક્વોલિટી પર ગયું. અને છેલ્લો એટલે કે ચોથો તબક્કો છે ડિજિટલ ક્રાંતિ, જેણે તો શીખવાની આખી રીત જ બદલી નાખી. તો ચલો શરૂઆત કરીએ પહેલા તબક્કાથી. સારું, તો આપણી સફરનો પહેલો પડાવ પાયાનું ઘડતર. સમયગાળો છે 1961થી 1985. આ એ સમય હતો જ્યારે આપણો દેશ નવો-સવો આઝાદ થયો હતો અને એના શિક્ષણતંત્રનો પાયો નાખવામાં આવી રહ્યો હતો. એક એવો મજબૂત પાયો જેના પર આવનારા ભવિષ્યની ઇમારત ચણી શકાય. જરા વિચારો, આજે આપણે શિક્ષણ ક્ષેત્રે જે મોટી સંસ્થાઓના નામ સાંભળીએ છીએ, એમાંથી મોટાભાગની સંસ્થાઓનો પાયો ક્યારે નંખાયો હતો? બસ આ જ સમયગાળામાં. ભલે એ NCERT હોય કે પછી રાજ્ય સ્તરના બોર્ડ. આ એવા નિર્ણાયક વર્ષો હતા જેણે આવનારા દાયકાઓ માટે શિક્ષણની આખી દિશા જ નક્કી કરી દીધી. 1961માં એક બહુ મોટો પડકાર હતો. સવાલ એ હતો કે આટલા મોટા દેશમાં શિક્ષણનું સ્તર અને અભ્યાસક્રમ એ બધું એકસરખું કેવી રીતે બનાવવું? અને આનો જવાબ મળ્યો NCERTની સ્થાપનાથી. એનો હેતુ એકદમ સ્પષ્ટ હતો. દેશના દરેક બાળકને ગુણવત્તાવાળી અને પ્રમાણભૂત શૈક્ષણિક સામગ્રી મળવી જોઈએ. અને ખરેખર આ એક ક્રાંતિકારી પગલું હતું. ઓકે, તો પાયો તો મજબૂત બની ગયો હતો, પણ સાચો પડકાર તો હવે શરૂ થવાનો હતો. બીજો તબક્કો એટલે શિક્ષણને દરેક બાળક સુધી પહોંચાડવાનો પ્રયાસ. હવે ફોકસ સંસ્થાઓ બનાવવા પર નહોતું, પણ શાળાઓના દરવાજા દરેક માટે ખોલવા પર હતું. આ યુગ હતો યુનિવર્સલ એક્સેસનો, એટલે કે સાર્વત્રિક પહોંચનો. 1986ની જે નવી શિક્ષણ નીતિ આવીને એણે એક નવો જ રસ્તો ખોલ્યો. હવે સવાલ એ હતો કે જે લોકો શાળા સુધી પહોંચી જ નથી શકતા, એમનું શું? અને એના જવાબમાં જ NIOS જેવી ડિસ્ટન્સ લર્નિંગ સંસ્થાઓ અને રાષ્ટ્રીય સાક્ષરતા મિશન જેવા કાર્યક્રમો શરૂ થયા. ટાર્ગેટ એક જ હતો: શિક્ષણ સૌના માટે. પણ આ આખા તબક્કાની સૌથી મોટી, સૌથી નોંધપાત્ર અને ક્રાંતિકારી ઘટના બની વર્ષ 2002માં. એક એવો બંધારણીય સુધારો જેણે ભારતમાં શિક્ષણની દિશા હંમેશા માટે બદલી નાખી. એણે શિક્ષણને દરેક બાળકનો અધિકાર બનાવ્યો. અને એ હતો ઐતિહાસિક 86મો બંધારણીય સુધારો. યાદ રાખજો, આ માત્ર એક કાયદો નહોતો, આ એક વચન હતું, એક ગેરંટી હતી. આર્ટિકલ 21A દ્વારા 6 થી 14 વર્ષના દરેક બાળક માટે શિક્ષણ હવે કોઈની દયા નહીં, પણ એમનો મૂળભૂત અધિકાર બની ગયું. બસ આ એક જ પગલાંએ કરોડો બાળકોનું ભવિષ્ય સુરક્ષિત કરી દીધું. સારું, બાળકો શાળાએ તો આવવા લાગ્યા હતા, પણ એક મોટો સવાલ ઊભો થયો. શું તેઓ ખરેખર કંઈક શીખી રહ્યા હતા? અને બસ આ જ સવાલે આપણને ત્રીજા તબક્કામાં લાવીને ઊભા કરી દીધા: ગુણવત્તાની શોધ. હવે ફોકસ ખાલી સંખ્યા વધારવા પર નહોતું, પણ શિક્ષણનું સ્તર સુધારવા પર હતું. આ યુગમાં એક શબ્દ બહુ મહત્વનો બન્યો: જવાબદારી. 2009માં ગુણોત્સવ જેવા કાર્યક્રમો શરૂ થયા, જેનો સીધો હેતુ હતો શાળાઓનું મૂલ્યાંકન કરીને એમની ક્વોલિટી સુધારવાનો. અને આ જ સમયે પેલા બંધારણીય અધિકારને કાયદાનું રૂપ આપવા માટે આવ્યો રાઇટ ટુ એજ્યુકેશન, એટલે કે RTE એક્ટ, જેણે ગુણવત્તા માટેના ચોક્કસ નિયમો બનાવ્યા. હવે કોઈપણ શાળાની ગુણવત્તાનો સૌથી મોટો આધાર કોણ હોય? એના શિક્ષકો, બરાબર ને? એટલે એ વાત પાક્કી કરવા માટે કે દરેક શિક્ષક યોગ્ય લાયકાતવાળો હોય, ટેટ અને ટેટ જેવી શિક્ષક યોગ્યતા કસોટીઓ શરૂ કરવામાં આવી. આ પરીક્ષાઓ પાછળનો હેતુ એકદમ ક્લિયર હતો: આખા દેશમાં શિક્ષકો માટે ક્વોલિટીનો એક મિનિમમ સ્ટાન્ડર્ડ સેટ કરવો. આખી વાત એ સુનિશ્ચિત કરવાની હતી કે ક્લાસરૂમમાં જે પણ ભણાવે છે એ વ્યક્તિ એ જવાબદારી માટે પૂરેપૂરી સક્ષમ હોય. અને હવે
આપણે આવી પહોંચ્યા છીએ વર્તમાન યુગમાં, એટલે કે ડિજિટલ ક્રાંતિના તબક્કામાં. અહીં ટેકનોલોજી અને મોટા નીતિગત સુધારાઓ ભેગા મળીને શિક્ષણનું આખું સ્વરૂપ જ બદલી રહ્યા છે, એને ભવિષ્ય માટે તૈયાર કરી રહ્યા છે. આ સમયમાં DIK જેવા પ્લેટફોર્મ આવ્યા, શાળાઓમાં ઓનલાઈન હાજરી શરૂ થઈ, ગ્રાન્ટ સીધી ખાતામાં જમા થવા લાગી. આ બધી બાબતોએ શિક્ષણ વ્યવસ્થાને એકદમ આધુનિક બનાવી દીધી. શિક્ષણ હવે ખાલી ક્લાસરૂમની 4 દિવાલોમાં સીમિત ન રહ્યું, પણ ટેકનોલોજીના કારણે એ બહુ જ વિશાળ બન્યું. પણ આ આખા ડિજિટલ યુગની સૌથી મોટી ઓળખ બની 29 જુલાઈ 2020. આ દિવસે આવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એટલે કે NEP 2020. અને સમજી લો, આ ખાલી એક પોલિસી નહોતી, આ તો આવનારા દાયકાઓ માટે ભારતીય શિક્ષણનો એક નવો નકશો હતો. એક એવો નકશો જે આપણી સિસ્ટમને 21મી સદીના પડકારો માટે તૈયાર કરે. જો એકદમ ટૂંકમાં કહીએ તો NEP 2020 એ દાયકાઓથી ચાલી રહેલા વિકાસનું પરિણામ છે. એનો મુખ્ય હેતુ શું છે? બસ શિક્ષણને વધુ ફ્લેક્સિબલ, સ્કિલ બેઝડ અને ટેકનોલોજી સાથે જોડાયેલું બનાવવું, જેથી આપણી આવનારી પેઢી દુનિયાના કોઈપણ પડકાર માટે તૈયાર હોય. સારું, તો આ હતી આપણી 60 વર્ષની સફર. ચાલો ફટાફટ એક નજર કરીએ એ મુખ્ય માઇલસ્ટોન્સ પર, જેણે ભારતીય શિક્ષણને પાયાથી લઈને આજના ડિજિટલ સ્વરૂપ સુધી પહોંચાડ્યું. શરૂઆત થઈ 1961માં NCERTની સ્થાપનાથી. પછી આવ્યો 2002નો ઐતિહાસિક 86મો બંધારણીય સુધારો. એને પગલે 2009નો RTE એક્ટ અને છેવટે 2020ની નવી શિક્ષણ નીતિ. આ દરેક પગલાંએ એક બહુ મોટો અને સકારાત્મક બદલાવ આણ્યો છે. અને આ જ વાત આખી યાત્રાનો સાર છે કે 1961માં પાયાના ઘડતરથી લઈને આજની ડિજિટલ ક્રાંતિ સુધી આપણી શિક્ષણ વ્યવસ્થા ક્યારેય એક જગ્યાએ ઊભી નથી રહી. એ સતત બદલાતી રહી છે, વિકસીતી રહી છે, અને મને લાગે છે કે આ જ એની સૌથી મોટી તાકાત છે. તો બસ આ સાથે જ આપણે આજના વિશ્લેષણના અંત પર આવીએ છીએ. પણ એક વાત યાદ રાખવા જેવી છે, શિક્ષણની આ યાત્રા ખાલી ભૂતકાળની વાત નથી, આ તો આવતીકાલના ભારતના નિર્માણની વાત છે. કારણ કે શિક્ષણ જ આવતીકાલના સશક્ત ભારતનો પાયો છે.